જૂનાગઢમાં કીર્તિ પટેલ સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે। શિવરાત્રી બાદ ત્રીજી ફરિયાદ નોંધાતા મુશ્કેલીમાં વધારો। ₹20 લાખની ખંડણી માંગવી અને દુષ્કર્મ કેસમાં ફસાવવાની ધમકીનો આક્ષેપ। બલિયાવળના અફઝલ સીડાએ નોંધાવી છે ફરિયાદ। સોશિયલ મીડિયા પર ધમકી આપ્યાનો પણ આક્ષેપ। કીર્તિ પટેલ, દિવ્યા સાવલાણી, જશપાલ સિંહ, હનુ ચાવડા, વિરમ મેવાડા સામે ગુનો નોંધાયો છે। અફઝલ સીડાએ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો। સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો। જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં 0 નંબરથી ફરિયાદ નોંધાઈ છે। પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ખાતે 0 નંબરથી એફઆઈઆર દાખલ કરવામાં આવેલ છે અને સદર એફઆઈઆર જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારને લગત હોય જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મોકલી આપવામાં આવેલ છે। જે બનાવની વિગત એ છે કે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે જે મૃગીકુંડમાં જે સ્નાન થયું તે બાદ કીર્તિ પટેલ સાધુ સંતો અંગે અવારનવાર વિડીયો બનાવી તેના સોશિયલ મીડિયા હેન્ડલમાં અપલોડ કરતી હોય છે અને તેની સામે અફઝલ કારાભાઈ સીડા નામના જે વ્યક્તિ છે જે જૂનાગઢ બલિયાવાડના રહેવાસી છે તેઓ પણ આ જે કીર્તિ પટેલ જે વિડીયો અપલોડ કરે છે તે બાબતનું ખંડન કરતા અને ખરેખર સત્ય હકીકત શું છે તે બાબતેના વિડીયો અફઝલ કારાભાઈ સીડા નામના વ્યક્તિ જે છે તે અપલોડ કરતા હોય છે અને આ બનાવ અંગે બંને બાબતે વિવાદ થતા તેઓ લોકોને કીર્તિ પટેલ, દિવ્યા સાવલાણી, જસપાલસિંહ, હનુ ચાવડા, વિરમ મેવાડા નામના વ્યક્તિઓએ ભેગા મળીને આ અફઝલ કારાભાઈ સીડા નામના વ્યક્તિને સોશિયલ મીડિયામાંથી આ વિડીયો ડિલીટ કરી નાખવા અને જો વિડીયો ડિલીટ નહીં કરે તો તેઓને બળાત્કારના ખોટા કેસમાં ફિટ કરી દેવાની અને તેઓને લાંબો સમય જેલમાં રહેવાની ફરજ પડશે તેવી ધમકી આપેલી અને આ જ કારણોસર જો તેઓ સમાધાન કરી લેવું હોય તો ખંડણી પેટે 20 લાખ રૂપિયા કીર્તિ પટેલ અને તેમના સાગરીતોને ચૂકવવા પડશે। તો આ બાબતે તેઓ સમાધાન કરશે, અન્યથા તેઓના ઘરે જઈને મારી નાખવાની તેમને જાનથી મારી નાખવાની ધમકી આપેલી હોય જે અન્વયે જે સદર ફરિયાદી અફઝલ કારાભાઈ સીડા નામના વ્યક્તિ છે તેઓ ડરી જતા તેઓએ આપઘાતનો પ્રયાસ કરેલ હોય। આ આપઘાતના પ્રયાસ દરમિયાન તેઓને જેતપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મેડિકલ હોસ્પિટલ ખાતે દાખલ કરતા તેઓએ સદર ફરિયાદ જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ખાતે આપેલી હોય અને સદર બનાવ એ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારને લગત હોય 0 નંબરથી જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવા મોકલી આપેલ છે। હાલ જે 20 લાખ રૂપિયાની ખંડણી માંગેલ છે, આ ઉપરાંત બળાત્કાર જેવા ગંભીર ગુનામાં ફિક્સ કરી દેવાની અને તેઓને સંડોવી દેવાની ધમકી આપેલી હોય જે અન્વયે ગુનો દાખલ કરવામાં આવેલ છે।